આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક. આવી રીતે તમે ભીંડા બટેકાનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી બનશે, ચીકાશ વગરનું બનશે અને માત્ર 2 મિનિટમાં બની પણ જાય છે. નવી નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો, આજે આપણે ભીંડા અને બટેકાનું શાક બનાવીશું. મારા ઘરે 250 ગ્રામ ભીંડો હતો, પરંતુ એક ગેસ્ટ આવી ગયા તો આપણે 250 ગ્રામ ભીંડામાં કંઈ 3 જણ તો જમી ના શકીએ. તો મને થયું વાંધો નહીં, ભીંડો હોય તો શું થઈ ગયું, આપણે એમાં બટેકું ઉમેરી દઈએ. તો 2 મીડિયમ સાઇઝના નાના બટેકાને ઊભી પટ્ટીમાં સમારી લીધા. 4 થી 5 કળી લસણ તાજી ફૂલેલી ખાંડી લીધી. લસણ હંમેશા તાજું ફૂલેલું હોય ને તો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે અહીંયા આપણે સૌથી પહેલાં કઢાઈમાં તેલ મૂક્યું. તેલ કેટલું મૂકવાનું? તો આમ તો આપણે 2 ચમચી તેલ મૂકીએ, પરંતુ અહીંયા મેં નાની 3 ચમચી તેલ મૂક્યું. એની અંદર તેલ ગરમ થયું એટલે હળદરમાં વઘાર કર્યો. ભીંડાના શાકની અંદર થોડી વધારે પડતી હળદર એડ કરવાથી તેને હળદરમાં સાંતળવાથી ભીંડાનું જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે છે. આ સૌથી પહેલી ટિપ્સ. હવે આપણે ભીંડાને ચીકાશ વગરનું કરવાનું છે. અહીંયા આપણે બટેકાને પણ ચડવા દેવાના છે. તો હવે સૌથી પહેલાં લસણ છે એ વઘારમાં નહીં, વઘારની અંદર લસણ ઉમેરવાથી લસણ બળી જાય છે. બળેલું લસણનો સુગંધ આવે છે. એના કરતાં અહીંયા આપણે લસણને પાછળથી ઉમેરી દઈએ અને થોડું મીઠું ઉમેરી દઈશું. હવે અહીંયા તમારે ગેસની આંચ મીડિયમ નથી કરવાની, નહીંતર તમારો ભીંડો છે કડક બની જશે. તમારા ભીંડાની અંદર આ હળદર, મીઠું અને લસણની અંદર ભીંડાને ફ્રાય કરવાનો છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ નથી કરવાની. ગેસની આંચ બહુ ફૂલ પણ નથી રાખવાની, ગેસની આંચ નોર્મલ રાખવાની છે. અને પછી આપણે થોડું હલાવતા જશું અને ભીંડાની ચીકાશ દૂર કરતા જશું. તો અહીંયા આપણે હવે શું કરીશું કે 2 મિનિટ સુધી આમ જ આપણે ભીંડાને ચડવા દેવાનો છે. ભીંડો આપણો ચીકાશ જે ભીંડાની લાળ હોય એ આપણે બાળવા દેવાની છે. ઊભી ચોરસ પટ્ટીમાં આપણે પટ્ટી ભીંડો સમાર્યો છે. ભીંડાને પહેલાં ધોવાનો, લૂછવાનો, કોરો કરવાનો અને ડીટીયા કાઢી અને આપણે ઊભી પટ્ટીમાં સમારવાનું છે. તો આપણે 2 નાના મીડિયમ બટેકા લીધા છે, એને પણ ઊભી પટ્ટીમાં સમારી લીધું છે. અહીંયા આપણે બટેકા કાચા પણ ન રહેવા જોઈએ અને ભીંડો ચડી પણ જવો જોઈએ. તો 2 મિનિટ સુધી આપણે આ ભીંડાને ચડવા દેવાનો. આવી જ રીતે હલાવતું જવાનું અને ચડવા દેવાનું. હવે તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે. ભીંડાનો કલર થોડો બદલાઈ ગયો છે. ભીંડો 50% ચડી ગયો છે, જ્યારે 25% આપણે બટેકાની ચિપ્સ જેમ ચડી ગયું છે. તો હવે આપણે થોડી વાર એને ઢાંકશું, જેના કારણે આપણા બટેકા છે એ ચડી જશે. તો અહીં આપણે માત્ર 1 જ મિનિટ સુધી કે 1.5 થી 2 મિનિટ સુધી ભીંડાને આપણે ઢાંકીને ચડવા દેવાનો. ભીંડો ઢાંકીને ચડી જાય એટલે ફરી આપણે મસાલા કરીશું. આ સબ્જીની અંદર મસાલા સૌથી પાછળથી કરવાના. એનું કારણ શું છે કે એક તો આપણે ભીંડાના શાકની અંદર વધારે પડતું તેલ ન હોવું જોઈએ, બીજું ટેસ્ટી બનવું જોઈએ. તો મસાલો જો તમે પહેલાં કરશો ને તો આપણો મસાલો તળિયે ચોંટી જતો હોય છે, જેના કારણે આપણા ભીંડાના શાકનો ટેસ્ટ બહુ સારો આવશે નહીં. તમને એમ લાગશે કે તમારું ભીંડાનું શાક છે ને એ ફીકું છે. તો બસ હવે આપણે લાસ્ટમાં સહેજ અમથો મેગી મસાલો ઉમેરી દઈએ. આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. બધા મસાલા એડ કર્યા પછી માત્ર અડધી મિનિટ જ ચડવા દેવાનું છે. જો તમે વધારે વખત ચડવા દેશો તો બધો મસાલો તળિયે ચોંટી જશે અને તમારું શાક એકદમ મસાલેદાર ટેસ્ટી નહીં બને. તો અહીંયા બટેકા પણ ચડી ગયા છે, ભીંડો પણ ચડી ગયો છે અને આપણું સરસ મજાનું ટેસ્ટી ભીંડા બટેકાનું પરફેક્ટ ટિપ્સ સાથેનું શાક બનીને રેડી છે. ખાઓ અને મજા કરો. અને હા, આવી રીતે એકવાર બનાવજો જરૂર.